સાથે સાથે આજે 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિન છે અને ગુજરાતના ગૌરવ સમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આજે સારંગપુરમાં પધાર્યા છે અને વિશેષ આનંદની વાત તો એ છે કે ગુરુપદ પર આરૂઢ થયા પછી સૌથી લાંબા રોકાણ માટે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પધાર્યા છે 84 દિવસ સુધી આપણને દર્શન સ્પર્શન પ્રસાદીનો લાભ પ્રાપ્ત થશે। આજે ખાસ બાપા બધા સંતો હરિભક્તોએ વિચાર કર્યો કે આપની રુચિ પ્રમાણે આપનું સ્વાગત કરવું છે અને આપની રુચિ છે કે બધા જ એકબીજાના સંતો હરિભક્તોના ગુણ ગ્રહણ કરે અને કોઈ કોઈના અવગુણ ના લે। એટલે સ્વામી બાપા આપની સમક્ષ જે ગુણ મંજુષા વિરાજમાન છે છેલ્લા 15 દિવસથી સારંગપુરના સંતોએ સમસ્ત સંસ્થાના તમામ સંતોના લગભગ 9200 થી વધારે ગુણો અહીંયા આગળ લખીને આપની સમક્ષ મૂક્યા છે। સંતો જ્યારે આ ગુણગ્રાહક પર્વમાં જોડાયા ત્યારે સાથે સાથે યુવા તાલીમ કેન્દ્રના સેવકો, સમસ્ત સારંગપુર વિસ્તારના હરિભક્તો અને ગુરુકુળના નાના નાના બાળકોને પણ પ્રેરણા મળી અને તેઓએ પણ એકબીજાના સદગુણો લખીને આપની સમક્ષ અત્યારે મૂક્યા છે। તો બાપા ખાસ આપના ચરણોમાં પ્રાર્થના કે અમારું આ સ્વાગત આપ સ્વીકારો અને આજે